કેમ આજે મોડું થયું? આજે અમારી કોલેજમાં સોમવારે ફંક્શન છે ને, એની મીટિંગ હતી. મારે ગીત ગાવાનું છે. એમ? તારે ગીત ગાવાનું છે? મોટા મોટા મહેમાનો અને જજ ને બધા આવવાના છે. હા. તારે ગીત ગાવાનું છે? વારે વાહ! એક સંગીતકારના ઘરમાં એની દીકરી ગીત ન ગાય તો કોણ ગાશે? હું તને ગીત શીખડાવીશ. તમે શીખડાવશો? અરે પણ આ તમારા શાસ્ત્રીય સંગીતના ગીત નથી. એને તો કોમ્પિટિશનમાં ગીત ગાવાનું છે. અરે હરિપ્રસાદ ચોરસિયા, શંકર મહાદેવન એવા મહાન સંગીતકારોની નીચે હું તૈયાર કરેલા કલાકારોને મળેલો છું. એવા કલાકારોની પાસેથી એવી ગીતોની રમઝટ બોલાવીને મેં કેટલાય ગામડાઓ ક્યાં લપ કરવા બેઠા? એને કાલ સોમવારે તો ગાવાનું છે. અરે ભલે ને આજે સાંજે ગાવાનું હોય, હું એને ઝપટમાં ગીત ગાતા શીખડાવી દઉં. બેટા ચિંતા ન કરતી. શાસ્ત્રીય ગળું તારું ઘડાયેલું હોય એવું ગીત આપણે ગાશું. વાહ! હો, અને જરા પણ તું ચિંતા ન કરતી. હું તને એવા નવા સૂર અને એવી એને પણ હવે ઓલું તો ગીત શીખવાડો જે જલ્દી ગાઈ શકે. મારી પાસે એવા લોકગીત ભજનો છે કે જે લોકોને ખૂબ જ ઉત્સાહ અપાવે. એવું તને એક કામ કરો. આ ક્યાં આવેલા? તારે આને કહેવાની ક્યાં જરૂર હતી? મને લાગ્યું ખોટું કર્યું. હું હવે હું કરશે ખબર નહીં. મારી સંગીતની યાત્રા અને સંગીતની સાધનાનો નિચોડ લે. તું આનો અભ્યાસ કર. આ મૂકો બધું. એને સોમવારે તો ગાવાનું છે. આ બધું ક્યારે કરશે? હું બતાવું છું આમાં એક રૂચા. અરે તને કહું કે આપણે પરોઢનું સંગીત અલગ હોય, બપોરનું સંગીત અલગ હોય. અરે ભગવાન, આ બધું એને સમજાવવાની જરૂર નથી. તો પછી તારે ભજન ગાવું છે? ભજન લોકગીત ગાવું છે? હા. તો પછી તું એક કામ કર ને. શું? મારે તો એને એવી તૈયાર કરવી છે ને કે અત્યાર સુધીમાં કોલેજમાં કોઈએ એવું ભજન કે લોકગીત ન ગાયું હોય એવું તને ગૌરવ. શું? બરોબર. તારે શું કરવાનું? હું કહું એટલા આલાપ એટલે કે બોલ. હાથ ઊંચો કરીને બોલવાનું. કરો. એ હાથ નહીં, આ હાથ. હંમેશા જમણા હાથે ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ ને. આ બધું અત્યારે રહેવા દ્યો. અરે બાપા, આને હું સંગીત વિશેની એક ઊંડી સમજ આપું છું. એ બધાયનો ટાઈમ નથી અત્યારે. તો શેનો ટાઈમ છે? અરે બાપા, એને હું એક ઘડીકમાં શીખડાવી દઈશ. તું જો પેલા નક્કી કરો કે તમારે શું ગાવું છે, ભજન કે લોકગીત? લોકગીત. બસ, તો હવે છે ને એક કામ કરો. હવે હું પેટી બાજા ઉપર તમને શીખડાવું છું. જો મારી કલા સાંભળો. તમારે હવે છે ને ભજન અને લોકગીતના સારા એવા કહેવાય ગીતો એ મારી પાસે અભ્યાસ કરી ઊંડાણમાં ધ્યાન આપી અને શીખવાનું. બરોબર. હા. હવે ગીત કયું ગાશો? ઢોલ ડબુ કે પેલા ગામ કે રે ગોંદરે. ઢોલ ડબુ કે પેલા ગામ કે રે ગોંદરે. ઢોલ ડબુ કે પેલા ગામ કે રે ગોંદરે. અરે તમે કોમ્પિટિશનમાં ભાગ લેવાના છો કે આમને લેવાનો છે? આ બધું પણ એને ક્યાં શીખવાડશો તમે? તમે ગાઓ ને, હું શીખડાવું છું. કોને? મને. વચ્ચે તમે કેમ ગાવા માંડ્યા?
કોલેજમાં તમે છો કે આ છે? અરે આમને શીખવાનું છે. અરે તમે શીખો. હો, તમારું અહીં કામ નથી. વચમાં ડેબાથી ડોયા મારો છો. સંઘ જાત્રા એ પહોંચશે કે કેમ તું શીખી રહી હું તો આ આવી આપણે ધીરજ રાખો. લોકો ગમે ઈ કે સંગીત એવી વસ્તુ છે ને કે ખૂબ જ ધીરજ પૂર્વક શીખવું પડે. એમાં બેટા મક્કમ મનોબળ જોઈએ. જરાય ધીમા ઢીલા નહીં પડવા. હું તમને એવી સરસ સંગીત વિશેની આપણે સમજ આપું છું. કોને શીખવાડો છો આ તો હુઈ ગઈ છે શાસ્ત્રીય